નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર પૌરાણિક વ્યક્તિઓનો પરિચય વિશે વાત કરીશું। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા જો આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને આ અમારા વિડીયોને વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ। તો સૌથી પહેલા તો જોઈએ તો અગસ્ત્ય વિશે। તો અગસ્ત્ય એક મહાન વેદકાલીન ઋષિ હતા। તે દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દાનવો દરિયામાં છુપાઈ ગયા હતા ત્યારે તેઓ આખો દરિયો પી ગયા હતા। ત્યારબાદ જોઈએ તો અજ વિશે આપણે જોઈએ તો અજ શ્રી રામના પિતામહ એટલે કે દશરથ રાજાના પિતા હતા। ત્યારબાદ જોઈએ તો અત્રિ। તો અત્રિ એ સપ્તર્ષિમાંના એક ઋષિ છે જેમના નેત્રમાંથી ચંદ્ર નિમાયો હોય એવી કથા છે। ત્યારબાદ જોઈએ તો અધિરથ। તો અધિરથ એ કર્ણના પાલક પિતા હતા। ત્યારબાદ જોઈએ તો અનસુયા। તો અનસુયા એ અત્રિ મુનિના પત્ની તથા દત્તાત્રેય અને દુર્વાસાની માતા હતા। ત્યારબાદ જોઈએ તો અનિરુદ્ધ। તો અનિરુદ્ધ શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનો પુત્ર હતો। ત્યારબાદ જોઈએ તો અભિમન્યુ। તો અભિમન્યુ એ અર્જુન અને સુભદ્રાનો પુત્ર છે, જેને મહાભારતના યુદ્ધમાં 13મા દિવસે એકલા હાથે કૌરવોનો ચક્રવ્યૂહ તોડ્યો હતો અને તે છેલ્લા કોઠાના યુદ્ધનું જ્ઞાન ન હોવાથી તે છેલ્લા કોઠામાં કૌરવોના હાથે છે તેનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ જોઈએ તો અરુંધતી। તો અરુંધતી એ સપ્તર્ષિમાંના વશિષ્ઠ મુનિના પત્ની હતા તથા તે અખંડ દાંપત્યના આદર્શ રૂપ ગણાય છે। ત્યારબાદ જોઈએ તો અર્જુન। અર્જુન એ 5 પાંડવોમાં ત્રીજો ભાઈ હતા તથા કુંતીનો સૌથી નાનો પુત્ર અને સર્વશ્રેષ્ઠ ધનુષધારી યોદ્ધા હતા। ત્યારબાદ જોઈએ તો અશ્વત્થામા। તો અશ્વત્થામા એ ગુરુ દ્રોણ અને કૃપિનો પુત્ર હતો અને તે પાંડવોનો કટ્ટર દુશ્મન હતો। ત્યારબાદ જોઈએ તો અશ્વિની કુમારો વિશે જોઈએ તો અશ્વિની કુમારો એ સૂર્ય અને અશ્વિનીથી થયેલા જોડિયા પુત્રો હતા। તેઓ દેવોના વૈદ્ય તરીકે પણ ઓળખાતા હતા। ત્યારબાદ જોઈએ તો અહલ્યા। તો અહલ્યા એ ગૌતમ ઋષિના પત્ની હતા અને ઇન્દ્રના સળથી શિયળ ભંગ થતા તેમના પતિ ગૌતમ ઋષિના શ્રાપથી તે એક શિલા એટલે કે પથ્થર બની ગયા હતા તથા ભગવાન શ્રી રામના શરણ સ્પર્શથી તે ફરી એક વખત શિલામાંથી મહિલા બન્યા હતા, જે તમે રામાયણની અંદર જોયું છે। ત્યારબાદ જોઈએ તો અક્ષ। અક્ષ એ રાવણ અને મંદોદરીનો પુત્ર હતો। ત્યારબાદ જોઈએ તો ઈક્ષ્વાકુ જોઈએ તો ઈક્ષ્વાકુ સૂર્ય વંશનો પ્રથમ રાજા હતો। ત્યારબાદ જોઈએ તો ઇન્દુમતી। તો ઇન્દુમતી અજની પત્ની અને દશરથ રાજાના માતા હતા। ત્યારબાદ જોઈએ તો ઉગ્રસેન। તો ઉગ્રસેન એ મથુરાનો યાદવ રાજા અને કંસના પિતા હતા। ત્યારબાદ જોઈએ તો ઉત્તરા। ઉત્તરા એ વિરાટ રાજાની પુત્રી હતી અને તે અભિમન્યુની પત્ની હતી। ત્યારબાદ જોઈએ તો ઉત્તનપાદ। તો ઉત્તનપાદ એ ધ્રુવના પિતા હતા। ત્યારબાદ જોઈએ તો ઉદ્ધવ। તો ઉદ્ધવ એ શ્રી કૃષ્ણના મિત્ર હતા। ત્યારબાદ જોઈએ તો ઇન્દ્રજીત। તો રાવણ અને મંદોદરીનો પુત્ર હતો ઇન્દ્રજીત। ત્યારબાદ જોઈએ તો આપણે ઉર્વશી। તો નારાયણ નામના ઋષિએ તેમની શક્તિથી ઉર એટલે કે સાથળમાંથી પેદા કરેલી અતિ સ્વરૂપવાન કન્યા તે પુરવારને પરણી હતી, આ હતી ઉર્વશી। ત્યારબાદ જોઈએ તો ઉલુપી। તો ઉલુપી એ પાતાળ લોકોના સર્પરાજ કૌરવ્યની પુત્રી હતી અને તેના લગ્ન અર્જુન સાથે થયા હતા અને તેમને ઈરાવત નામનો એક પુત્ર પણ થયો હતો। ત્યારબાદ જોઈએ તો ઉર્મિલા। તો ઉર્મિલા એ લક્ષ્મણના પત્ની હતા। ત્યારબાદ જોઈએ તો અંગદ। તો અંગદ એ વાનરોનો રાજા હતો અને વાલી અને તારાનો પુત્ર હતો તથા કિશિંધા નગરીનો રાજા હતો। ત્યારબાદ જોઈએ તો અંજની। તો અંજની એ હનુમાનની માતા હતા। ત્યારબાદ જોઈએ તો અંબા, અંબિકા અને અંબાલિકા। તો આ ત્રણેય કાશી રાજની 3 રાજકુમારી હતી। ત્યારબાદ જોઈએ તો કચ્છ। તો કચ્છ એ દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર હતો તથા તે અપાર કષ્ટો સહન કરીને
શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા શીખ્યો હતો. ત્યારબાદ જોઈએ તો કર્ણવ ઋષિ. તો કર્ણવ ઋષિ એ શકુંતલાના પાલક પિતા હતા. ત્યારબાદ જોઈએ તો કપિલ મુનિ. તો કપિલ મુનિ એ સાંખ્ય શાસ્ત્રના રચયિતા હતા. ત્યારબાદ જોઈએ તો કર્ણ. કર્ણ એ સૂર્ય મંત્રીથી કુમારિકા અવસ્થાની અંદર કુંતીને થયેલો એક પુત્ર તથા દુર્યોધનનો પરમ મિત્ર હતો અને આથી દુર્યોધને તેને અંગદ દેશનો રાજા બનાવ્યો હતો અને એમ પણ કહેવામાં આવે છે કે તે દરરોજ સૂર્ય ઉગતા કંઈ પણ દાન કરતો હતો. આથી તે મહાન દાનેશ્વરી પણ કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો કાર્તિકેય. તો કાર્તિકેય એ શિવ અને પાર્વતીનો મોટા પુત્ર હતા. ત્યારબાદ જોઈએ તો કામદેવ. તો કામદેવ એ પ્રેમ દેવતા ગણાય છે અને રતિના પતિ હતા. ત્યારબાદ જોઈએ તો કુંતી. તો કુંતી એ પાંડુ રાજાના પત્ની હતા તથા પાંડવોના માતા હતા. ત્યારબાદ જોઈએ તો કુંભકર્ણ. તો કુંભકર્ણ એ રાવણનો નાનો ભાઈ તથા તેણે તપ કરી અને બ્રહ્મા પાસેથી વરદાનની અંદર તેણે ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન માંગી લીધું હતું. પરિણામે તે વર્ષમાં 6 મહિના જાગતો અને 6 મહિના સુધી ઊંઘતો રહેતો હતો. ત્યારબાદ જોઈએ તો કુબેર. તો કુબેર એ યક્ષ અને કિન્નરના રાજા હતા તેમજ તે ધનના દેવતા માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કુબ્જા. તો કુબ્જા એ કંસની કદરૂપી દાસી હતી તથા તેણે કંસ માટે તૈયાર કરેલું ચંદન તેને શ્રી કૃષ્ણને ભક્તિપૂર્વક અર્પણ કર્યું હતું. પરિણામે શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન થઈ અને તેને સુંદર અને સ્વરૂપવાન બનાવી દીધી હતી. ત્યારબાદ જોઈએ તો કંસ. તો કંસ એ મથુરાનો રાજા હતો તથા શ્રી કૃષ્ણની માતા દેવકી કંસના કાકાની દીકરી હતી. આથી કંસ શ્રી કૃષ્ણના મામા હતા. ત્યારબાદ જોઈએ તો કૃપાચાર્ય. તો કૃપાચાર્ય એ કૌરવોના ગુરુ હતા. ત્યારબાદ જોઈએ તો શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ એ વિષ્ણુ ભગવાનનો 8મો અવતાર હતો તથા વસુદેવ અને દેવકીના પુત્ર હતા. ત્યારબાદ જોઈએ તો કૈકેયી. તો કૈકેયી એ દશરથ રાજાની પત્ની અને ભરતની માતા હતા. ત્યારબાદ જોઈએ તો કૌશલ્યા. તો કૌશલ્યા એ દશરથ રાજાની પત્ની તથા શ્રી રામના માતા હતા. ત્યારબાદ જોઈએ તો ગંગા. તો ગંગા એ દેવ નદી તથા ભીષ્મની માતા હતા. ત્યારબાદ જોઈએ તો ગણપતિ. તો ગણપતિ એ શિવ અને પાર્વતીના પુત્ર હતા. ત્યારબાદ જોઈએ તો ગૌતમ. તો ગૌતમ એ સપ્તર્ષિમાંના એક ઋષિ છે. ત્યારબાદ જોઈએ તો ઘટોત્કચ. તો ઘટોત્કચ એ રાક્ષસી હડિમ્બા અને ભીમનો પુત્ર હતો. ત્યારબાદ જોઈએ તો સારવાક. તો સારવાક એ નાસ્તિક તત્વ દર્શન રજૂ કરનાર એક મુનિ હતા. ત્યારબાદ જોઈએ તો ચિત્રગુપ્ત. તો ચિત્રગુપ્ત એ યમુના દરબારમાં માનવીના પાપ અને પુણ્યનો હિસાબ રાખનાર એક અધિકારી હતા. ત્યારબાદ જોઈએ તો જનક. તો જનક એ વિદેહનો રાજા અને મિથિલા નગરીના સ્થાપક હતા તથા રામના પત્ની સીતાના પિતા હતા. ત્યારબાદ જોઈએ તો જરાસંઘ. તો મગધનો રાજા અને કંસના સસરા હતા જરાસંઘ. ત્યારબાદ જોઈએ તો તક્ષ. તો તક્ષ એ દશરથ રાજાના પુત્ર ભરતનો પુત્ર હતો તથા તક્ષશિલા નગરીના સ્થાપક પણ હતા. તો દોસ્તો આ હતા પૌરાણિક વ્યક્તિઓના પરિચય. તો આ હતો ભાગ 1 અને ભાગ 2 જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા અમે જલ્દીથી ભાગ 2 લઈને હાજર થઈશું. ખૂબ ખૂબ આભાર.